વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે અને આજે આપણે ધોરણ 11 કોમર્સમાં ઇકોનોમિક્સનું પહેલું ચેપ્ટર ભણીશું, જેનું નામ છે અર્થશાસ્ત્રનો પરિચય. મિત્રો, હમણાં જ તમે ધોરણ 10ની એક્ઝામ આપી, રિઝલ્ટ આવ્યું અને હવે તમે કોમર્સ તરફ એડમિશન લીધું અને કોમર્સમાં તમને ઘણું બધું શીખવા અને જાણવા મળશે. વેપાર વાણિજ્યથી લઈ અને અર્થશાસ્ત્રથી, એટલે કે નાણાંનો, પૈસાનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે માણસો પોતાના વ્યવહાર ચલાવે છે. તો આજે આવી જ એક અદ્ભુત અર્થશાસ્ત્રને લગતી એક ટોપિક, એક પદ્ધતિનો આપણે શરૂઆત કરીએ. આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે કે આર્થિક બાબતો હોય, રાજકીય બાબતો હોય, સામાજિક બાબતો હોય, નાણાકીય બાબતો હોય. તો આવી જ રીતે માણસ જ્યારે પોતાની જિંદગી ચલાવે છે, એ જિંદગી સુખમય જાય, સારી જાય, એમાં કોઈ તકલીફ આવે તો એને દૂર કરવાના અલગ અલગ ઉપાયો કરે છે, અલગ અલગ પ્રકારો કરે છે. તો પ્રાચીન સમયમાં પણ જ્યારે જ્યારે તકલીફો આવી ત્યારે પોતાની સમસ્યાને દૂર કરવા માટે એણે અલગ અલગ પ્રકારના શાસ્ત્રોની રચના કરી હતી. સમાજશાસ્ત્રની રચના કરી, રાજકીય શાસ્ત્રની રચના કરી અને અર્થશાસ્ત્રની પણ રચના કરી. અને એટલા જ માટે આપણે ત્યાં આજના જીવનમાં સૌથી મહત્વનું છે અર્થશાસ્ત્ર. તો મિત્રો, સૌથી પહેલાં આપણી પાસે બે શબ્દો આવ્યા છે. પહેલું છે અર્થ અને બીજું છે શાસ્ત્ર. અર્થનો મતલબ થાય છે નાણું અને શાસ્ત્રનો મતલબ થાય છે પદ્ધતિસરનું જ્ઞાન. તો નાણાંનું પદ્ધતિસરના જ્ઞાનને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રનો બહુ સાદો અર્થ અલગ અલગ રીતે આપ્યું છે, જેમ કે અર્થનું શાસ્ત્ર, અર્થ એટલે પૈસાનું શાસ્ત્ર. બીજા અર્થમાં સંસ્કૃતમાં અર્થ શબ્દના ઘણા બધા અર્થ છે, જેમાં એક અર્થ એવો આપ્યો છે, અર્થ એટલે ઉપદેશ. કંઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા અથવા કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ, એને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. બીજી બાજુ અંગ્રેજીમાં એને ઇકોનોમિક્સ શબ્દ કહેવાય છે. ગ્રીકમાં એને ઓઇકોનોમિક્સ શબ્દ કહેતો છે, જેમાં પ્રાચીન સમયમાં ગ્રીસના આ બંને શબ્દોને છૂટા છૂટા પાડ્યા હતા, એકોસ અને નોમ્સ. વ્યક્તિની માલિકીની જે હોય એને ઇકોનોમિક્સ કહેવાય, જ્યારે એ જે ઘર સામાન ખરીદવા માટે જાય છે અથવા જે પ્રયાસો કરે છે એને નોમ્સ કહેવાય છે. તો આ રીતે ઇકોનોમિક્સ શબ્દ બને છે. અને આ રીતે ફરીથી કહી દઉં, અર્થશાસ્ત્ર એટલે નાણાંનું પદ્ધતિસરનું જ્ઞાન. શાસ્ત્રનો પરિચય જોયા પછી હવે આપણે ભણીશું કે આ અર્થશાસ્ત્રનો ખ્યાલ દુનિયામાં કોણે કોણે આપ્યો. પ્રાચીન સમયથી લઈને આધુનિક સમય સુધી કોણે કોણે અર્થશાસ્ત્રનો સમજણ આપ્યો, એના વિશે માહિતી આપી અથવા એનો પ્રચાર પ્રસાર કર્યો. તો આજનો આપણો સવાલ છે, અર્થશાસ્ત્ર અંગેનો ઉદ્ભવ અને વિકાસ અંગેનો ખ્યાલ સમજાવો. અથવા આ સવાલ બીજી રીતે પણ પૂછી શકાય છે કે અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ થયેલા અર્થશાસ્ત્રના જુદા જુદા ખ્યાલો સમજાવો. જેમાં સૌથી પહેલું આપણા ભારત માટે ગૌરવની વાત કહેવાય એવો એક વ્યક્તિ, જેનું નામ હતું ચાણક્ય, કૌટિલ્ય. કૌટિલ્યે અર્થશાસ્ત્રનો પરિચય આપ્યો છે. કૌટિલ્યના મત મુજબ કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખ સંપત્તિ સાધનોને પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ કરવો, અર્થ ઉપાર્જન કરવું, આ બધી પ્રવૃત્તિ માણસનું કર્તવ્ય છે. આજથી 2500 વર્ષ પહેલાં કૌટિલ્યએ અર્થશાસ્ત્ર નામના પુસ્તકની રચના કરી હતી અને એની અંદર એણે અર્થશાસ્ત્રના બધા સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા હતા. આજ કૌટિલ્ય એટલે એનું બીજું નામ ચાણક્ય છે. અને આ ચાણક્યના મત મુજબ અર્થશાસ્ત્ર શું છે તો આપણને કીધું છે, તો પહેલું, મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્ય જે પ્રવૃત્તિ કરે છે બધી અર્થ છે. મનુષ્ય જે વસવાટ કરે છે એ ભૂમિ પર અર્થ છે. અને આ પૃથ્વીનું લાલન પાલન કરવા માટે એને જે ઉપાય કરવા પડે છે એ જે શાસ્ત્ર દર્શાવેલું છે એનું નામ અર્થશાસ્ત્ર છે. બીજું, કૌટિલ્યે માત્ર ને માત્ર અર્થશાસ્ત્રને આર્થિક બાબતો પર કેન્દ્રિત નથી કરેલું. એ કહેવા માંગતો હતો કે આપણે માત્ર આર્થિક નહીં, આપણી નૈતિક બાબતો પર બી આપણે ધ્યાન આપવું પડશે. એણે મનુષ્યની વૃત્તિ અને પાછું બીજો શબ્દ વાપર્યો હતો, મનુષ્યની ભૂમિ. એટલે કે ભૂમિ એટલે આપણી લાલન પાલન માટે. એટલે કે અર્થશાસ્ત્ર માત્ર અર્થનું શાસ્ત્ર નથી, એમાં નૈતિકતાનું પણ શાસ્ત્ર છે. એટલા માટે કૌટિલ્યએ અર્થશાસ્ત્રનું બીજું નામ આપ્યું હતું નીતિશાસ્ત્ર.
કૌટિલ્ય પછી બીજા એક વ્યક્તિએ અર્થશાસ્ત્રનો પરિચય આપ્યો હતો. પશ્ચિમી સંસ્કૃતિ ધરાવતો આ વ્યક્તિ જેનું નામ છે એડમ સ્મિથ, અને અર્થશાસ્ત્રના આધુનિક સમયના એને પિતા કહેવામાં આવે છે. તો એડમ સ્મિથે એવું કીધું હતું કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. મતલબ કે આપણે જે સંપત્તિ, પૈસા, મકાન ઇત્યાદિ જે પણ ભેગું કરીએ છીએ એ અર્થશાસ્ત્ર છે. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર. મનુષ્ય જે વસ્તુ બનાવે છે તો એ બનાવનાર, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડનાર અને પહોંચાડીને જે ખરીદે છે, આ ત્રણેયનું એકઠું થયેલું શાસ્ત્ર એનું નામ છે અર્થશાસ્ત્ર. ઇંગ્લેન્ડમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે મોટા મોટા મૂડીરોકાણો કરવામાં આવ્યા. આપણને બધાને ખબર છે કે 1750થી લઈને 1850 ધોરણ 8માં તમે ભણી ચૂક્યા હતા કે ત્યારે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ત્યારે મૂડીરોકાણ ત્યાં ઘણું બધું થયું, ઘણા બધા ઉદ્યોગોની શરૂઆત થઈ. એ સમયમાં એડમ સ્મિથે અર્થશાસ્ત્રને લગતું એક પુસ્તક બનાવ્યું હતું જેનું ટૂંકમાં નામ છે વેલ્થ ઓફ નેશન્સ. અને એટલા જ માટે જે સમયમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એ જ સમયમાં એણે આ અર્થશાસ્ત્રનો ગ્રંથ દુનિયા સામે મૂક્યો હતો. એટલા માટે આધુનિક યુગના અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથને કહેવામાં આવે છે. એડમ સ્મિથ પછી અર્થશાસ્ત્રનો પરિચય પશ્ચિમી સંસ્કૃતિના એક વિદ્વાન ચિંતકે આપ્યું હતું જેનું નામ હતું આલ્ફ્રેડ માર્શલ. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું એક પુસ્તક લખ્યું હતું જેમાં એનું નામ હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. અને એમાં એણે કીધું હતું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં એને કઈ કઈ ભૌતિક ચીજવસ્તુનો વપરાશ કરીને સુખકારી મેળવે છે. મતલબ કે આપણે આપણા પૈસા કમાવીએ છીએ, આપણે એનાથી વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ અને વસ્તુમાંથી આપણને સુખ મળે છે. ને એટલા જ માટે માર્શલે કીધું હતું કે અર્થશાસ્ત્ર એક કલ્યાણકારી શાસ્ત્ર છે. કલ્યાણ એટલે સુખ. આપણે પૈસાથી સુખ પ્રાપ્ત કરીએ છીએ, આપણને ભૌતિક વસ્તુનું સુખ મળે છે. અમીર હોય તો એનો બંગલો સારો હોય, એની પાસે ગાડીઓ હોય, એસી ઇત્યાદિ, બધાને આપણે શું કહીએ છીએ કે હો કેવો સુખી છે. બસ એવું જ અહીંયા માર્શલે કીધું હતું કે અર્થશાસ્ત્રથી માણસને સુખ મળે છે, એટલા માટે અર્થશાસ્ત્ર એ ભૌતિક સુખનું એટલે કે કલ્યાણકારી શાસ્ત્ર છે. માર્શલ પછી એક બીજા પશ્ચિમી સંસ્કૃતિ ધરાવતા એક વિદ્વાને અર્થશાસ્ત્રનો ખ્યાલ આપ્યો છે જેનું નામ છે પ્રોફેસર રોબિન્સ. પ્રોફેસર રોબિન્સે એવું કીધું છે કે અર્થશાસ્ત્ર એટલે અછતલક્ષી શાસ્ત્ર. મતલબ એવું કહેવામાં આવે છે કે આપણી પાસે વસ્તુ ઓછી છે અને એના ઉપયોગો વધારે છે, એટલે કેટલીક બાબતોનો આપણે ઉપયોગ કરીશું અને કેટલીક જવા કરીશું. 1931માં રોબિન્સે પોતાનું પુસ્તક લખ્યું અને આ પુસ્તકની અંદર એણે સ્પષ્ટ કહી દીધું કે માણસે પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો વચ્ચે કેટલીક રીતે અભ્યાસ કરવો પડે છે અને કેટલીક, જેમ કે તમારી જરૂરિયાતો વધારે છે અને આપણી પાસે વસ્તુ ઓછી છે, એટલે આપણે કેટલાક ઉપયોગો એમાંથી જતા કરીએ છીએ. બહુ સિમ્પલી છે કે બપોરે 4:30 થી 5:30 તમે ઘરે હોઈ શકો 1 કલાક પૂરતું. એ જ 4:30 થી 5:30 તમે બહાર ફરવા પણ જઈ શકો છો. એ જ 4:30 થી 5:30 તમે ટીવી જોઈ શકો છો, મામાના ઘરે જઈ શકો છો, બીજી ઇત્યાદિ. એટલે આપણી પાસે ઓપ્શન ઘણા છે, પણ આપણે એમાંથી પસંદ કેટલું કરવાનું છે? કોઈ એક. મતલબ તમે કોઈ એક વસ્તુ પસંદ કરી એટલે બાકીના બધા ઉપયોગો તમે જતા કર્યા, એટલે તમારી પાસે જતા કરવાના કારણે વસ્તુની કે સમયની અછત હતી, એટલે તમે એ બધું કરી શક્યા નહીં. એટલા માટે પ્રોફેસર રોબિન્સ આપણને સ્પષ્ટ કહે છે કે અર્થશાસ્ત્ર એ અછતવાળું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રનું કામ અછતવાળા સાધનોને કેવી રીતે ઉપયોગ કરી અને માણસ એમાંથી મહત્તમ જરૂરિયાત, મતલબ કે આપણી પાસે પછી 1 જ કલાક છે તો આપણે હવે એમાંથી કઈ રીતે વધારે સંતોષ પ્રાપ્ત કરીએ, આવા ઉપાયો આપણે કરીએ છીએ. બસ એટલા માટે પ્રોફેસર રોબિન્સ સ્પષ્ટ કહે છે કે અર્થશાસ્ત્ર એ અછતનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રના બીજા જ એક વિદ્વાન પશ્ચિમી સંસ્કૃતિ ધરાવતા જેનું નામ છે સેમ્યુલસ. આ સેમ્યુલસે પણ અર્થશાસ્ત્રનો પરિચય આપ્યો હતો અને એણે
એવું રીતે કીધું હતું કે સમાજની જે રીતે પોતાની અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે એને વહેંચે છે, તેનો અભ્યાસ કરવામાં આવે છે. મતલબ અલગ અલગ વ્યક્તિઓ માટે આપણે ત્યાં અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. મધ્યમ વર્ગ છે તો એની માટે એવા વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, ગરીબ છે તો એના માટે એવી વસ્તુનું ઉત્પાદન કરે છે, તવંગર અથવા અતિ અમીર વ્યક્તિઓ માટે એ રીતે ભોગવિલાસની વસ્તુનું ઉત્પાદન કરે છે. એટલે સેમ્યુલસ એવું કહે છે કે મનુષ્યની જેવા મનુષ્યની જેવી જરૂરિયાત છે એ રીતે એની વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. 1947માં સેમ્યુલસે સમાજની પસંદગી અને વહેંચણી મુદ્દે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આમ અર્થશાસ્ત્ર વિવિધ વ્યાખ્યા પરથી આ પ્રમાણ બને છે કે આનાથી માણસની આર્થિક વર્તનનું અભ્યાસ થઈ શકે છે. એટલી બધી બાબતોથી અંતે આપણે સાબિત કરી શકીએ છીએ કે આનાથી આપણી આર્થિક બાબતોનો અભ્યાસ થાય છે, તે વાસ્તવિકદર્શી છે, એ સાચું જ દેખાડે છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ એ સમયની એ સાચી પરિસ્થિતિઓ આપણને દેખાડે છે અને અંતે કીધું છે કે આ પદ્ધતિ માત્ર સમાજ માટે નહીં પણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આનાથી સમાજનું સાચું દર્શન થઈ શકે છે અને સમાજની સાચી પરિસ્થિતિઓ મેળવી શકે છે. તો આ બધા વિદ્વાનો, આ બધા ચિંતકો અને અર્થશાસ્ત્રીઓએ આપણને અર્થશાસ્ત્રનો અલગ અલગ પરિચય આપ્યો અને જેનાથી આપણે અર્થશાસ્ત્રની બાબતો સમજી શક્યા છીએ. હવે આપણો નવો સવાલ આવે છે જેનું નામ છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. ધોરણ 10માં સમાજ વિદ્યાના 15મા ચેપ્ટરમાં તમે આના વિશે થોડું ભણ્યા હશો કે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ નાણાં મેળવવાનો હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, જે પ્રવૃત્તિ પાછળનો હેતુ નાણાં મેળવવાનો ન હોય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આવું ધોરણ 10માં બહુ જ નાના ટોપિકમાં તમે સમજ્યા ત્યાં, પણ અહીંયા હવે જ્યારે તમે અર્થશાસ્ત્રનો ઊંડાણથી અભ્યાસ શરૂ કરી રહ્યા છે ત્યારે આ તફાવતને આપણે અલગ અલગ મુદ્દાઓમાં વિભાજિત કર્યા છે. સૌથી પહેલો મુદ્દો છે અર્થશાસ્ત્રનો અર્થ, એટલે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો બંનેની વ્યાખ્યા આપી છે જેને આપણે અર્થ મુદ્દો આપ્યો છે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? બોલે નાણાકીય વળતરની મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો આના કરતાં ઓપોઝિટ, નાના હતા ને ત્યારે આપણે બધા તફાવત કેવું લખતા ખબર? તે સજીવ છે તો સામે લખતા તે નિર્જીવ છે. આ બાજુ એવું લખે તે હલનચલન કરે છે, તે હલનચલન કરતું નથી. બસ અહીંયા પણ એવું જ કંઈ આપ્યું છે કે જે પ્રવૃત્તિનો હેતુ આર્થિક વળતરનો ન હોય પરંતુ દયા, પ્રેમ, સેવા, પ્રતિષ્ઠા આ બધું જાળવવા માટેનો હોય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બીજો ટોપિક આવે છે હેતુ. કયા હેતુથી થાય છે આર્થિક પ્રવૃત્તિ? બોલે આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિટામિન એમ મેળવવા માટે હોય છે, એટલે કે નાણાકીય પ્રવૃત્તિ માટે હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ એની વ્યાખ્યામાં જ છુપાયેલો હતો, જેમાં આપણે બોલ્યા હતા દયા, પ્રેમ, સેવા, તો વગેરે બાબતો માટે થાય છે. ચલો, આ આર્થિક પ્રવૃત્તિનો પ્રેરક બળ શું છે? આમાં પ્રેરણા કોણ આપે? આમાં રોજ સવારમાં તમારા માતા પિતાના ગમે તેટલા થાકી ગયા હોય એમ છતાંય જોબ પર જાય છે, એને પ્રેરક બળ કોણ પૂરું પાડે છે? બોલે આર્થિક પ્રવૃત્તિનું પ્રેરક બળ છે નાણું, પૈસા કમાવા. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ, જે લોકો દાન આપે છે, જે લોકો ગરીબોની મદદ કરે છે, એને પ્રેરણા કોણ આપે છે? બોલે એને દયા આવે છે, એને લોકો પર પ્રેમ છે, લાગણી છે. બીજું, આર્થિક પ્રવૃત્તિમાં જોખમ શું છે? તો બોલે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ નુકસાનમાં સ્વરૂપમાં છે. મતલબ કે તમે જો વ્યવસાય કરો છો પૈસા કમાવા માટે તો સંભાવના છે તમને નુકસાન થશે, તો પૈસાનું થશે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં નુકસાનનું કોઈ જોખમ જ નથી. કેમ? બોલે આપણે સમય હતો તો આજે દાન કર્યું, પૈસા દાન લઈને નીકળ્યા પણ કોઈ મળ્યું નહીં તો પાછા આવી ગયા. એટલે આ રીતે આર્થિક પ્રવૃત્તિ આ અલગ અલગ ટોપિકોમાં વહેંચાયેલું છે. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિમાં તફાવતમાં પછી આવે છે કાર્યક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તાર છે. તમને પૈસા કમાવા માટે, તમે વ્યવસાય કરવા માટે, બિઝનેસ માટે તમારી પાસે આખી દુનિયા છે, એટલે એનો વિસ્તાર અમર્યાદિત છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ ક્ષેત્રનું કાર્ય મર્યાદિત છે. મતલબ કે તમારે દાન, પુણ્ય, દયા કરવી હોય તો એના ક્ષેત્રો મર્યાદિત જ છે. દરેક ચાર રસ્તાએ, દરેક દુકાને આપણને બિન આર્થિક પ્રવૃત્તિ કરી શકતા
નથી અને અંતે છે આમાં કોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તો આર્થિક પ્રવૃત્તિમાં દરજી, લુહાર, સુથાર, કર્મચારીઓ, શિક્ષકો, વકીલો, ડૉક્ટરો, જે પણ લોકો આજુબાજુમાં આપણી આસપાસ જે લોકો પૈસા લઈને કામ કરે છે એ બધા આર્થિક પ્રવૃત્તિમાં આવી શકે. બિનઆર્થિક પ્રવૃત્તિમાં બોલે જે લોકો કોઈ પણ કાર્ય કરે છે પણ એના બદલામાં કંઈ પણ પ્રકારનું નાણું કે પ્રત્યક્ષ બદલો નથી મેળવતા, એટલે કે જે લોકો દર્દીઓની મફત સારવાર કરે છે, જે લોકો શિક્ષણ મફત આપે છે, જે લોકો રાહતના કામો કરે છે, લોકો મફત જમાડે છે, આ બધા લોકો બિનઆર્થિક પ્રવૃત્તિમાં આવે છે. તો આ હતો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. ત્યારબાદનો આપણો સવાલ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત, અથવા આર્થિક વિશ્લેષણની પદ્ધતિઓ જણાવો. તો આર્થિક વિશ્લેષણની બે પદ્ધતિઓ છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી, જેમાં એકમનો મતલબ થાય છે સૂક્ષ્મ અને સમગ્રનો મતલબ થાય છે બૃહદ. તો મિત્રો હું તમને આ બંને વચ્ચેનો એક તફાવત જ સમજાવી દઉં. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? જે નામ પરથી એકમ એટલે એક, જે અર્થશાસ્ત્રમાં કોઈ એક વ્યક્તિ, પેઢી, કુટુંબ કે એક જ વ્યક્તિના હાથનો વ્યવસાય હોય એવી પ્રવૃત્તિને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. બીજી બાજુ જે પ્રવૃત્તિમાં જુદા જુદા એકમો, જુદા જુદા વ્યક્તિઓ, એકથી વધારે પેઢીઓનો કે કંપનીઓનો સમાવેશ થતો હોય એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. અચ્છા, એનો અભ્યાસ માટે શું છે? બોલે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિગત અભ્યાસ થઈ શકે છે. એક જ વ્યક્તિનો અભ્યાસ કરવો એને કહેવાય એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમૂહનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે કે બધાનો અભ્યાસ કરવામાં આવે છે. પછી કાર્યક્ષેત્ર. તો બોલે એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સંકુચિત હોય છે, મતલબ એક જ વ્યક્તિને કામ કરવું એટલે કદાચ એની માટે સંકુચિત છે કે અમુક સમય, અમુક પ્રદેશ કે અમુક સુધી મર્યાદિત હોય છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું મર્યાદિત હોતું નથી, વિસ્તૃત હોય છે, એ આખા બ્રહ્માંડમાં ફેલાયેલું હોઈ શકે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રનું બીજું નામ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર છે. એક જ જણનો અભ્યાસ કરવો હોય એટલે સૂક્ષ્મ છે. તમે એક વ્યક્તિ, એક પેઢીનો અભ્યાસ કરવો હોય તો કયા દિવસે, કેટલા વાગે, એણે ક્યાં ઉદ્ઘાટન કર્યું, શું કર્યું, એ બહુ આપણે સંપૂર્ણ ડીપ ઊંડાણપૂર્વક એની માહિતી પ્રાપ્ત કરી શકીએ. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું બીજું નામ છે બૃહદલક્ષી અર્થશાસ્ત્ર. હવે આપણે ભણી રહ્યા છીએ આજનો નવો સવાલ. આ સવાલમાં આપણે ભણ્યા કે આર્થિક માહિતી રજૂ કરવાની પદ્ધતિઓ જણાવો. એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ભણ્યા પછી આર્થિક માહિતી કઈ રીતે મેળવી શકાય છે? તો આર્થિક માહિતી રજૂ કરવાની ત્રણ પદ્ધતિઓ છે. એક ભાષા દ્વારા, બીજું આંકડા દ્વારા અને ત્રીજું છે આકૃતિ દ્વારા. ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા. ભાષા દ્વારા માટે કોઈ પદ્ધતિ નથી. તમે કોઈ વસ્તુ કહી દો કે ભાઈ તમારી આટલી આવક થઈ હતી, તમારો એટલો ખર્ચો થયો, તમે આ, એ ભાષા દ્વારા બોલી લેવામાં આવે, એટલે એને માટે કોઈ સમજાવવાના કે એના કોઈ પણ પ્રકારના મુદ્દાઓનો અહીંયા સમાવેશ થતો નથી.